स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુનો ત્રીજો રવિવાર. આજના શુભ સંદેશમાં મુક્તિદાતાનો આ દુનિયામાં આવવાનો હેતુ જુલમ તળે કચડાયેલાને ન્યાય, ભૂખ્યાને ભોજન, વિધવા તથા અનાથને ટેકો આપવાનો જ હોય તો ઈસુના આગમન માટે આપણી તૈયારી માત્ર દેવળ, પ્રાર્થના અને કર્મકાંડ પૂરતી સીમિત ન રહે તેની તકેદારી રાખીએ. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 2-11. યોહાને કારાવાસમાં ખ્રિસ્તના કાર્યો વિશે સાંભળ્યું એટલે તેમણે પોતાના શિષ્યો મારફતે તેમને પૂછાવ્યું કે, જેમનું આગમન થવાનું છે તે આપ જ છો કે અમારે બીજાની રાહ જોવાની છે? ઈસુએ તેમને જવાબ આપ્યો, તમે જે સાંભળો છો અને જુઓ છો તે યોહાનને જઈને કહો. આંધળા દેખતા થાય છે, લંગડા ચાલે છે, કોઢિયા સાજા થાય છે, બહેરા સાંભળે છે, મરેલા સજીવન થાય છે, અને દીનજનોને શુભ સંદેશ સંભળાવવામાં આવે છે. અને મારે લીધે જેની શ્રદ્ધા ડગતી નથી તે પરમ સુખી છે. યોહાનના શિષ્યો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહેવા માંડ્યું. તમે રણમાં શું જોવા દોડી ગયા હતા? પવનમાં ડોલતું ઘાસ જોવા તો નહોતા ગયા ને? તો તમે શું જોવા દોડી ગયા હતા? મુલાયમ વસ્ત્રો પહેરેલો માણસ? પણ મુલાયમ વસ્ત્રો પહેરનારા તો રાજાના મહેલમાં હોય. તો તમે શું જોવા દોડી ગયા હતા? પૈગંબર? હા, અને હું તમને કહું છું કે પૈગંબર કરતાં પણ વિશેષ. એ જ માણસને વિશે શાસ્ત્રમાં લખ્યું છે કે જો હું મારા દૂતને તારી આગળ મોકલું છું, એ તારી આગળ જઈને તારો માર્ગ તૈયાર કરશે. હું તમને ખાતરીથી કહું છું કે સ્નાન સંસ્કારક યોહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંનો અદનામાં અદનો આદમી પણ એના કરતાં મોટો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના અગ્રદૂત તરીકે પૂરી નિષ્ઠા, નિડરતા અને સમર્પિતતાથી પોતાનું જીવન કાર્ય નિભાવનાર અને જેમને હાથે ખુદ ઈસુએ પણ સ્નાન સંસ્કાર લીધો હતો તે સ્નાન સંસ્કારક યોહાન જેલમાં છે. સ્વાભાવિક રીતે તેમના દ્વારા શિષ્યો મારફતે પૂછવામાં આવેલ પ્રશ્ન તેમની મનઃસ્થિતિનું પ્રતિબિંબ છે. ઈશ્વરની યોજના મુજબ ઈસુના આગમન માટે રસ્તો તૈયાર કરનાર યોહાન અત્યારે નિરાશામાંથી પસાર થઈ રહેલા છે અને તેથી જે આવનાર છે તે જ ઈસુ છે કે નહીં તે બાબતમાં દ્વિધા દૂર કરવા માંગે છે. એમની શ્રદ્ધા ડગી નથી, પણ ઈશ્વરના માર્ગે ચાલવામાં આવતી પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે છે તેનું આ ઉદાહરણ છે. ઈસુ યોહાનને જે જવાબ મોકલાવે છે તેમાં આશાનો સંકેત છે. ઈસુ દુનિયાવી રાજ્ય સ્થાપવા નહીં પણ ઈશ્વરનું રાજ્ય સ્થાપવા આવ્યા છે એ વાત યોહાન પણ જેલની કોટડીમાં કદાચ વિસરી જાય છે. માનવીની ધારણાઓ અને કલ્પનાઓ કરતાં ઈશ્વરની યોજના જુદી જ હોય છે. જસ્ટિન નામનો એક યુવાન તેની નોકરીમાં પ્રમોશન માટે દર વર્ષે પ્રયત્ન કરતો હતો, પણ તેને નિષ્ફળતા મળતી. તેને લાગતું કે ઈશ્વર તેની પ્રાર્થના સાંભળતા નથી. એ દરમિયાન જસ્ટિનના પત્નીને બ્લડ કેન્સરનું નિદાન થયું. હવે આ સ્થિતિમાં જસ્ટિનને ઘર ને કુટુંબ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડી. હવે તેને સમજાયું કે જો તેને પ્રમોશન મળ્યું હોત તો તેની દૂર બદલી થઈ જાત અને એ સ્થિતિમાં એને પત્નીની બીમારી, બાળકોના ઉછેર અને ઘરની જવાબદારી નિભાવવાનું અશક્ય બની જાત. ઈશ્વરની બધી યોજનાઓમાં આવી રચના હોય છે જે માનવીની મર્યાદિત બુદ્ધિથી કેવી રીતે સમજાય. આપણી માંગણી કરતાં આપણને શાની વધુ જરૂર છે તેનું ધ્યાન રાખીને ઈશ્વર એમની ઈચ્છા મુજબ આપણા જીવનનું સંચાલન કરે છે. ઈસુએ જગત મુક્તિની યોજના પાર પાડવા માટે દુન્યવી રીતે નહીં પણ દિવ્ય રીતે પ્રભુ પિતાએ ઘડેલી યોજના પાર પાડી. આને લીધે જ યોહાનથી માંડીને ઈસુના શિષ્યો પણ ઈસુએ કહેલી વાતો એમના જીવનકાળ દરમિયાન સમજી શક્યા નહોતા.
આવનાર મસીહા દાવીદના વંશમાં જન્મશે એવી ભવિષ્યવાણીને કારણે તે પણ દાવીદની જેમ દુન્યવી રાજ્ય સ્થાપિત કરશે અને યહૂદી પ્રજા બધા જ પ્રકારની ગુલામીમાંથી મુક્ત થઈ જશે એવું યહૂદીઓ માનતા હતા. ઈશ્વરની યોજના બધી જ પ્રજાની મુક્તિ માટે હતી, પણ એ મુક્તિ હતી પાપથી થતા મૃત્યુના અંધકારમાંથી. ઈસુ યોહાનને અત્યારની સ્થિતિ પર નહીં, પણ મસીહાના આગમનની નિશાની રૂપે જે થઈ રહ્યું છે તે જોઈને શ્રદ્ધામાં અડગ રહેવાની તાકીદ કરે છે. ઈશ્વરની નજરમાં માનવી માત્રનું કેટલું મહત્ત્વ છે તે સ્પષ્ટ કરવા ઈસુ જે કથન ઉચ્ચારે છે તે આપણા માટે કેટલું શાતાજનક છે. ઈસુ કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી, અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાં અદનામાં અદનો આદમી પણ એના કરતાં મોટો છે. પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરીએ આશા જગાવી, કરીએ સૌ તૈયારી. પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરીએ આશા જગાવી, કરીએ સૌ તૈયારી. ચારે કોરે વિનાશ વ્યાપી રહે એમ મનના પાપો, ચારે કોરે વિનાશ વ્યાપી રહે એમ મનના પાપો. વેર ઝેરની માળા વિષની તે સૌ દયાથી કાપો, સૌ કોઈની સેવાની લગની, સૌ કોઈની સેવાની લગની, અમ હૈયામાં સ્થાપો. પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી. અંધારા ટાળી બંધન સગણા કાપો, અમ મનના અંધારા ટાળી બંધન સગણા કાપો. જીવન તેરા પથ અજવાળી ધીમીર હૈયાના ટાળો,
અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો ઝંખના અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો હૈયામાં ઝરણા છલકાવી અંતર તરસ छिपावो सकल सृष्टिમાં તમને નિહાળી सकल સૃષ્ટિમાં તમને નિહાળી પુર આનંદે આલાપો मन मंदिरिये प्रभुजी તમારી રહીએ વાટ નિહાળી મૂંગી વેદના સહુ શમાવી ભૂખ અંતરની ઠારો મૂંગી વેદના સહુ શમાવી ભૂખ અંતરની ઠારો દિવ્ય તેજના દર્શન કરાવી અજંપ ઉરના ટાળો મનમાં આશા દિલમાં શાંતિ મનમાં આશા દિલમાં શાંતિ સદાય સગળે વ્યાપો મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી અમંતરીએ આશા જગાવી કરીએ સૌ તૈયારી મન મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી